જખરિયા ગામના સસ્તા અનાજની દુકાન ચલાવતા હનીફ સૈયદની મનમાની। આણંદના જખરિયા ગામે કેટલાક સમયથી સસ્તા અનાજની દુકાન ચલાવતા હનીફ સૈયદ પોતાની મનમાની કરતા હોવાની વિગતો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી, જેમાં હનીફ સૈયદ હાડગુડ ગામે પણ ભંડાર ચલાવતો હોય અને જાખરિયા ગામે પણ સસ્તા અનાજની દુકાન ચલાવતા હોય, જેમાં જે જાખરિયા ચલાવે છે એ દુકાને અનિયમિત આવે છે અને ગ્રાહકો ફોન કરે તો પણ સરખો જવાબ આપતા નથી અને એક દિવસ આવે છે અને એક દિવસ કાચી ચિઠ્ઠી લખીને આપે છે। કોઈ ઓનલાઈન મળવાપાત્ર બિલ અથવા કૂપન પણ આપતા નથી, જેમાં ગ્રાહકોને મળવાપાત્ર જથ્થા કરતાં ઓછું અનાજ આપવાથી ગ્રામજનોએ ભેગા થઈને હોબાળો કર્યો હતો, જેમાં હનીફ ગોળ ગોળ વાતો કરી તમારે જ્યાં ફરિયાદ કરી હોય ત્યાં કરો તેવો જવાબ આપ્યો હતો, જેથી ગામના જાગૃત નાગરિકે પુરવઠા વિભાગના અધિકારીને જાણ કરતા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે અમારી ટીમ ત્યાં આવે છે, હું મોકલી આપું છું, જેથી પુરવઠા વિભાગના અધિકારીએ સમસ્ત અનાજની દુકાન ચલાવતા હનીફ સૈયદ સાથે વાત કરતા પુરવઠા વિભાગના અધિકારીએ એવું જાણ્યું હતું કે હું તાત્કાલિક ધોરણે ટીમને મોકલી આપું છું, તમે ત્યાં ઊભા રહેજો તેવું જણાવ્યા બાદ પણ આ હનીફ સૈયદ દાદાગીરી કરીને સસ્તા અનાજની દુકાન બંધ કરી જતો રહ્યો હતો અને પુરવઠા વિભાગની ટીમ આવી અને એ હનીફને બોલાવ્યો હતો અને એની હાજરીમાં જ પુરવઠા વિભાગના અધિકારીએ ગ્રાહકોના રેશન કાર્ડ લઈને ચેક કરતા જે જથ્થો મળવાપાત્ર છે એ પૂરતો જથ્થો આપતા નથી એવા ઘણા બધા ગ્રાહકો અને ગરીબ પરિવારના હકના અનાજની કડકી કરતો હતો, જે વિગતે સામે આવતા પુરવઠા વિભાગની ટીમે રેશન કાર્ડ ધારકોની ઓનલાઈન જોઈને ચેક કરીને લિખિતમાં રેશન કાર્ડ ધારકોની વિગતો લઈને લિખિતમાં ફરિયાદો લેવા જતાં પુરવઠા વિભાગની સામે જાગૃત નાગરિક ઉપર હાથ ઉપાડતા અને દાદાગીરી કરતો હોવાની વાત સામે આવતા સ્થાનિકોએ હનીફ અને તેના સાર્ગીતો ખુલ્લી દાદાગીરી કરતા પુરવઠાની ટીમ તાત્કાલિક ધોરણે એના મળતિયાઓને બહાર કાઢી લિખિતમાં જવાબો લઈને જતા રહ્યા હતા અને હનીફની દાદાગીરીની સામે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી કમ્પ્લેન કરવામાં આવી હતી।